ચમરબંધીની ચણે એ તો કોક દિવસે પાયામાંથી પડે, પણ બાપની ખોટ તો 90 વર્ષ ન રે બાવલા। જ્યારે બાપ પાછળ ઘણા બધા લોકો પોતપોતાના સેવાકીય કાર્ય કરતા જ હોય છે, ત્યારે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન દ્વારા એમના પપ્પાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જ્યારે રક્તદાનનું એક આયોજન કરવામાં આવ્યું છે। અને આ ગ્રુપ અવારનવાર આવા સેવાકીય કાર્યક્રમ કરતા જ હોય છે, પણ રક્તદાન એ મહાદાન છે એવું સાબિત કરી અને અવારનવાર લોકોમાં પ્રેરણાદાયક એક આયોજન કરતા હોય છે, જેથી કરીને લોકોમાં પ્રેરણા મળે અને અવારનવાર આવા સેવાના કાર્ય કરતા હોય। ત્યારે આપણે આવી ગયા છીએ સંસ્કાર બ્લડ બેંક પાસે। સ્વર્ગસ્થ નરભેરામભાઈ મોહનભાઈ ઉગરેજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે અનસ્ટોપેબલ ગ્રુપના પ્રમુખ શ્રી હેતલબેન પટેલ પોતાના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે અને સમાજને પ્રેરણા આપવા માટે થઈ અને બીજા વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। ગઈ સાલ પણ આ જ તારીખે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। મોટી સંખ્યામાં બહેનનો જે પ્રેમભાવ જોઈ સગા સંબંધીઓ મિત્ર સર્કલમાંથી ખૂબ સહકાર મળેલો છે અને આ બધાએ બ્લડ ડોનેશન કેમ્પ કરેલુંમાં સહકાર આપેલો છે। અત્યાર સુધીમાં 35 બેગ બ્લડ ડોનેશનને આવી ગયેલી છે। રક્તદાતાઓ શ્રી આવે છે, હજુ આખો દિવસ આવવાના છે। હજી બેનનો લક્ષ્યાંક છે 50 બેગ ઉપર જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી 101 બેગ સુધી પહોંચવાનો બેનનો લક્ષ્યાંક છે। અને એમની માતા પિતા પ્રત્યે ઋણ અદા કરવાની જે નિષ્ઠા છે એ હું અવારનવાર જોઉં છું અને એ નિમિત્તે એણે ઘણા બધા સારા કાર્યો કરેલા છે। એમાં રક્તદાન કેમ્પ માટે તો એની મોટી ઝુંબેશ હોય જ છે। સમૂહ લગ્નમાં પણ એવો રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને એવી રીતે શ્રદ્ધાંજલિ માટે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરી અને સમાજને પ્રેરણા માટે એક દીકરી શું કરી શકે પોતાના પિતાશ્રી માટે એનું ઉત્તમ ઉદાહરણ હોય તો હેતલબેન પોતે જ છે। તો હેતલબેનને ખૂબ ખૂબ ધન્યવાદ, ઉગરેજા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને જેટલા રક્તદાતાશ્રીઓ રક્તદાન કરી રહ્યા છે તેમને અને જે હવે આવવાના છે બધાને તમામને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ અભિનંદન। સંસ્કાર બ્લડ સેન્ટર મોરબી।